દર્શન પણ આજના દિવસમાં સામે આવ્યું છે। રાજ્યની અંદર વધુ જ સમૂહસૂત્રો હોવાના અને બધા જ રાજ્યની અંદર ખુશ હોવાના દાવા ફરી એકવાર અહીંયા પોકળ સાબિત થયા છે, જ્યારે આરોગ્ય કર્મીઓએ બાયો ચડાવવી પડી છે, કારણ કે આરોગ્ય કર્મીઓ એમની ખાતાકીય પરીક્ષાઓ રદ કરવાની માંગ કરી રહ્યા છે। એની સાથે સાથે જ ગ્રેડ પે માટે પણ એ લોકો છેલ્લા ઘણા સમયથી આવા ઘણા મુદ્દાઓ છે કે જેને લઈને લડત લડી રહ્યા છે, પણ એમનો અવાજ પડઘાઈ નથી રહ્યો, એમનો અવાજ બહેરા કાને અથડાઈને પાછો ફરી રહ્યો છે અને માટે આજે આંદોલનનું શસ્ત્ર ઉગામવું પડ્યું છે। આજ રોજ અમે ગુજરાત રાજ્યના 20,000 જેટલા કર્મચારી માસ સીએલ ઉપર જોડાઈ રહેલા છીએ, કારણ કે સરકારશ્રીમાં છેલ્લા 2.5 વર્ષથી અમારી માંગણી હતી ટેકનિકલ ગ્રેડ પે અને ખાતાકીય પરીક્ષાઓની મુક્તિ, પણ 60 વખત રજૂઆતો કરવા છતાં પણ અમારો કોઈ નિકાલ આવેલ નથી। એના અનુસંધાને આજ રોજ એક માસ સીએલનું આયોજન કરેલું છે। આ માસ સીએલ પૂર્ણ થતો જો નિર્ણય નહીં આવે તો ના છૂટકે અમારે ગાંધીજી ત્યાં માર્ગે આગામી 7 દિવસ પછી પણ અચોક્કસ મુદતના ધરણા કરવી ફરજ પડશે, જે કરવા માટે ગુજરાત રાજ્યના તમામ કર્મચારી તૈયાર છે।